टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક વર્ષ પહેલાં બનાસકાંઠાના દાંતા તાલુકાની પાંચા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી ભાવનાબેન પટેલ નામની શિક્ષિકા ચર્ચામાં આવી, કારણ કે તે સરકારનો મફતનો પગાર લઈને અમેરિકામાં રહેતા હતા. આવો જ એક કિસ્સો હવે મહેસાણામાં જ સામે આવ્યો છે, જ્યાં આચાર્ય પ્રગતિ પટેલના સ્કૂલમાં કોઈ દિવસ દર્શન થયા નથી. મહેસાણા તાલુકાની દીતાસણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આ છે આચાર્ય પ્રગતિ પટેલ. પ્રગતિ પટેલ એટલા હોશિયાર છે કે તેમની હાજરી દીતાસણની શાળામાં પુરાય છે અને કામ ન્યૂઝીલેન્ડમાં કરે છે. જેમ ભગવાનના દર્શન દુર્લભ હોય તેમ આ બહેનના દર્શન પણ દુર્લભ છે. તેઓ વર્ષમાં એકાદ બે વખત શાળાએ ફક્ત હાજર થવા પૂરતા આવે છે, પછી ફરી ન્યૂઝીલેન્ડ જતા રહે છે. જો ભૂતિયા શિક્ષકોનો એવોર્ડ આપવામાં આવે તો હવે પ્રગતિ પટેલનું નામ સૌથી મોખરે હશે, કારણ કે તેઓ એવા ભૂતિયા શિક્ષિકા છે જે બાળકોને હજુ સુધી જોવા જ નથી મળ્યા. તેઓ વર્ષ 2024માં 3 મહિનાની રજા લઈને ગયા હતા, ત્યારબાદ પાછા ફર્યા જ નથી. પ્રગતિ પટેલ ગેરહાજર રહેતા હોવાથી શાળા ઇન્ચાર્જ આચાર્યના ભરોસે ચાલી રહી છે. વાલીઓનું કહેવું છે કે તેમના બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, બાળકોના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ બાબતે ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મેડમ રાજકીય વગ ધરાવતા હોવાથી મન ફાવે ત્યારે હાજર થઈને પાછા અલોપ થઈ જાય છે. સાહેબ, અમારી માગણી તો પેલી એ છે કે અમારા દીતાસણ પ્રાથમિક શાળાની અંદર જે પટેલ પ્રગતિબેન જયંતિલાલ આચાર્ય તરીકે છેલ્લા 10-15 વર્ષથી દીતાસણની અંદર હતા, પણ 2024 8મા મહિનાની અંદર રજા લઈને એનઓસી મૂકીને 3 મહિનાની અને ન્યૂઝીલેન્ડ ફરવા જવાનું કહીને જયેલ. ત્યારબાદ 3 મહિનાની એનઓસી પૂરી થયા પછી પણ એ પરત નહીં ફરેલ અને જ્યારે 1 વર્ષ પૂરું થવા આવેલ વળી પાછા બેન હાજર થાય છે રાજકીય વગ ધરાવી અને કોઈ પણ સેટિંગ કરી અને એ હાજર થાય છે અને વળી પાછા 1 મહિનો ભરી અને ફરીથી 3 મહિનાની એનઓસી મૂકી અને વળી પાછા ન્યૂઝીલેન્ડ જતા રહેશે. તેઓ આગળ જોબ કરી છે કે અમારી પ્રાઇમરી સ્કૂલ હોવા છતાં અમારી જગુદનથી 15-20 છોકરા જગુદન પ્રાઇમરી સ્કૂલમાં મૂકવા પડે છે. જ્યારે તંત્ર ખરાબ છે ત્યારે ને. શું માગણી શું છે તમારી? માગણી શું છે? માગણી એટલે તાત્કાલિક આચાર્ય સાહેબને એક્શન લેવા ફરજ બજાવો. શિક્ષણાધિકારી કહી રહ્યા છે કે આચાર્ય શિક્ષિકા એનઓસી લઈને ગયા છે, પરંતુ એનઓસીનો સમય પૂરો થયો હોવા છતાં હાજર ન થતા તેમને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ગયેલા છે, એનઓસી લઈને ગયા છે અને એનઓસીનો સમય પૂરો થયા છતાં એ હાજર થયા નથી, એટલે અહીંથી શિક્ષણ વિભાગ દ્વારા એમને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમને જવાબ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમય માટે એનઓસી લઈને ગયા હતા અને ક્યાંથી તેઓ ગયેલા? 3 મહિનાથી એનઓસી લઈને ગયા હતા, એટલે ગણો ને કે ડિસેમ્બર મહિનામાં ગયેલા છે અને ફેબ્રુઆરી મહિના સુધી એમની એનઓસી ના પગાર અમે ચાલુ નથી રાખતા. જેવા એમનો સમય પૂરો થઈ જાય કે એનઓસી માટે આપણે આપી હોય એના પછી એમનો પગાર ચાલુ નથી રહેતો. મહત્વનું છે કે રાજ્યમાં શોધવા નીકળીએ તો આવા અનેક ભૂતિયા શિક્ષકો મળી જાય, જેઓ રાજકીય વગના કારણે ગુજરાત સરકારમાં પોતાની નોકરી સુરક્ષિત કરીને વિદેશમાં ફરવા જતા રહે છે. પગાર લેતા હોય છે, ન લેતા હોય તેનાથી કોઈ મતલબ નથી, પરંતુ તેમના કારણે બાળકોનું ભવિષ્ય બગડે છે. તેમના કારણે નોકરીના ખરા હકદાર લોકો ઘરે બેસી રહેવા માટે મજબૂર બને છે. એટલા માટે જ આવા ભૂતિયા શિક્ષકોને પાણીચૂપ પકડાવી દેવામાં આવે તેવી લોકોની માંગ છે.